પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 9મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 6ઠો અધ્યાય 12થી 19મી કલમ સુધી. તે અરસામાં યેસુ પ્રાર્થના કરવા માટે ડુંગર ઉપર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાળી. સવાર થતાં તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી 12ને પસંદ કરી તેમનું પ્રેષિતો એવું નામ પાડ્યું. સિમોન, જેનું નામ તેમણે પીતર રાખ્યું, અને તેનો ભાઈ અંદ્રિયા, યાકોબ અને યોહાન, ફિલિપ અને બર્તલમી, માથી અને થોમા, અલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ નામે ઓળખાતો સિમોન, અને યાકોબનો દીકરો યહૂદા, અને વિશ્વાસઘાતી નીવડ્યો હતો તે યહૂદા ઇસ્કારિયોત. પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને ઈસુ એક સપાટ જગ્યાએ ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોને મોટો સમુદાય જામ્યો હતો, અને યરૂશલેમ તથા યહૂદિયામાંથી તેમજ તૂર અને સીદોનના દરિયાકાંઠાના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા. અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા. અને ટોળામાંના બધા જ માણસો ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કારણ શક્તિ એમનામાંથી નીકળી સૌ કોઈને સાજા કરતી હતી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનો, વિશ્રામવારની બાબતમાં પ્રભુ ઈસુના સામે વિરોધ વધે છે. ફરોશીઓ, આગેવાનો બધા એમના વિરોધ, અને એમ જાણવા મળે છે કે તેઓ ક્રોધથી ધુઆ ભૂઆ થઈ ગયા. ઈસુનું શું કરવું એ વિશે માહે ચર્ચા કરવા લાગ્યા. એટલે આવા સમયમાં એમના વિરોધ એક બાજુ, એટલે પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા માટે આખી રાત ડુંગર ઉપર પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા માટે જાય છે. ક્રિસ્મા ભાઈ તમે બાઇબલમાં ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા માટે જોવા મળે છે. સ્નાનસ્કાર પામ્યા પછી પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા, અને આ 12 પ્રસિદ્ધને પસંદ કરતા પહેલાં પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા. પિતરને ઈશ્વરના રાજ્યની ચાવી આપતા પહેલાં પ્રભુ ઈસુ પ્રાર્થના કરી. દિવ્ય રૂપ દર્શન વખતમાં પ્રાર્થના કરતા, એ અમારા બાપ શીખવાડતા પહેલાં પ્રભુ ઈસુ પ્રાર્થના કરી. અને ગેતસેમની બગીચામાં પ્રભુ ઈસુ પોતે પ્રાર્થના કરવા માટે ગયા. ક્રિસ્મા ભાઈ હતા બહેનો, આ બધા જીવનમાં જ્યારે જે અગત્ય ઘટના બનવાનું હોય ત્યારે એના પહેલાં પ્રભુ ઈસુ પ્રાર્થના માટે જાય છે. કારણ છે પ્રભુ ઈસુ એમના પ્રાર્થનામાં એમના પિતા પરમેશ્વર સાથે જે સંબંધ હતો એમાં મજબૂત. ભલે મારા વિરોધમાં આ બધું થાય છે, પણ હું એકલો નથી, મારા પિતા મારી સાથે છે. અને હવે પછી એક ટીમ બનાવવાનું યાદ રાખો એમ કરીને એમને યાદ કરવા માટે એક આખી ટીમ બનાવે છે. આ ટીમ કયા પ્રકારના ક્રિસ્મા ભાઈએ તમે બધું જાણીએ છીએ. કોઈ પણ નોકરી માટે, કોઈ પણ કામ માટે આપણે કોઈને પસંદ કરતાં પહેલાં આપણે લાયકાત જોઈએ છીએ. આ જે કામ માટે આપણે માણસો જોઈએ, એની જે લાયકાત જોઈએ છે એ પ્રમાણે આપણે પસંદ કરીએ છીએ. કારણ પસંદ કર્યા પછી એ પ્રમાણે આપણે જીવનમાં આગળ વધવાનું છે. સફળતા એ માણસોના આધારે છે. પણ પ્રભુ ઈસુ કેવા માણસોને પસંદ કરે છે આપણે જાણીએ છીએ. આ બધા લગભગ બધા અભણ માણસો, અને પિતા બધા માછીમારો છે. સામાન્ય માણસોને પ્રભુ ઈસુ પસંદ કરી અસામાન્ય માણસો બનાવે છે. પિતર કેવો માણસ, ઉથાવળ્યો છે, ફટાફટ, એમને કંટ્રોલ નથી. અને આ યોહાન અને યાકોબ પોતાના મહત્વકાંક્ષી, પોતાના માટે બસ મારે ડાબી બાજુ જોઈએ મહત્વ, એવી રીતે સેલ્ફિશ લોકો હતા, સ્વાર્થી લોકો હતા. અને પછી થોમસ તો એવો માણસ, હંમેશા પ્રશ્ન પૂછે એવા માણસ છે. આવી રીતે આવા માણસ, જ્યાં એમને પ્રોપર એજ્યુકેશન હતું, અને સમાજમાં કોઈ પોઝિશન નહોતું, અને કોઈ ઇન્ફ્લુઅન્સ, કોઈ લાગવગ નથી, આવા માણસોને પ્રભુ ઈસુ પસંદ કરી વિશ્વમાં એક મોટું પરિવર્તન લાવવા માટે, એક નવી દુનિયા બનાવવા માટે પ્રભુ ઈસુ આ માણસોને પસંદ કરે છે. અને આ માણસો ઉપર પ્રભુ ઈસુ વિશ્વાસ રાખતા હતા. 3 વર્ષ માટે એમને તાલીમ આપે છે, અને તાલીમ આપ્યા પછી ઈશ્વરના રાજ્ય શું છે શીખવાડે છે.
અને સાથે સાથે ચમત્કાર કરે છે, એમને પૂરી ખાતરી કરાવે છે. અને પ્રભુ ઈસુમાં જે શક્તિ હતી, જે અધિકાર હતો, એ બધું અધિકાર, એ શક્તિ આમના માટે પણ આપે છે. કહે છે, હવે જાઓ, જે કાર્ય મેં શરૂ કર્યું, જે કાર્ય હું કરતો હતો, એ બધું કાર્ય કરવા માટે તમે જાઓ, અને હું સદા તમારી સાથે જેમ કરીને પ્રભુ ઈસુ જે માણસો પસંદ કર્યા, એના લીધે આજે 2000 વર્ષ પણ જે ઈશ્વરના રાજ્યનું જે ઊભું હોય વિશ્વમાં એક મોટામાં મોટું ધર્મસભા તરીકે, એ આ પ્રસિદ્ધો, અને પ્રસિદ્ધોમાં જે શક્તિ હતી પ્રભુ ઈસુ જોતા હતા, એમનામાં જે લાયકાત છે એ એમાં નથી. આ માણસો ભવિષ્ય શું કરી શકે? આપણે બધા હંમેશા માણસોનું ભૂતકાળ જોઈએ છીએ, પ્રભુ ઈસુ હંમેશા ભવિષ્યકાળ જોઈએ. અને એમના હાથમાં ઈશ્વરનું રાજ્યનું કામ, એમના હાથમાં જવાબદારી સોંપે છે. પિતરના હાથમાં ઈશ્વરના રાજ્યને ચાવી સોંપે છે. અને આજે એક મોટામાં મોટું ધર્મ બન્યું હોય પ્રભુ ઈસુ. સફળતાના લીધે, સફળતા ક્યારે મળે છે? જ્યારે પ્રાર્થનામાં સફળતા મળે છે, અને એનું પરિણામ પણ સફળતા હોય છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, પ્રભુ ઈસુને અડવા માટે બધા પ્રયત્ન કરતા હતા, કારણ પ્રભુમાંથી શક્તિ નીકળી સૌ કોઈને સાધા કરતી હતી. એ શક્તિ, એ સામર્થ્ય, એ પાવર પ્રભુ ઈસુ એમના શિષ્ય માટે પણ આપે છે. આ બધું પ્રભુ જે આપતું તો વળગાડવું ઉતારવાનું હોય, માંદાઓને સાજા કરવાનું હોય, એક એક અધિકાર એમને આપ્યા હતા. એવી જ રીતે પ્રભુ આપણે દરેકને પણ પસંદ કર્યા છે. આપણે તો બિલકુલ લાયક નથી, છતાં પ્રભુ આપણે પસંદ કર્યા છે એમના કાર્ય માટે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં અનુસંધાન પ્રભુ ઈસુને ઓળખવા માટે, શાસ્ત્ર પર સમજવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ સ્કોર કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ.